14 કિલોમીટરની નર્મદાની 1 મહિનો ચાલનારી ઉત્તરવાહિની પરિક્રમા શરૂ થઈ છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ, કીડી મંકોડી ઘાટ, રણછોડરાયના મંદિરથી પ્રારંભ થઈને માંગરોળ, ગુવાર, શહેરાવ, તિલકવાડા ઘાટ, રેંગણવાસણ ગામ થઈને નર્મદા નદી બોટ મારફતે પાર કરી પરત રામપુરા ઘાટ પર સ્નાન કરીને ભક્તો પરિક્રમા પૂરી કરે છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નર્મદા નદીના 4 ઘાટ પર હંગામી ધોરણે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરિક્રમાના રૂટ ઉપર લાઇટ, પાણી, બેસવાની વ્યવસ્થા, ડોમ, 4 ઘાટ પર બેરિકેડિંગ, સીસીટીવી કેમેરા, છાંયડો, આરોગ્ય, કમાનવાળા ગેટ, સાઇન બોર્ડ, પીવાના પાણીની સુવિધા, પોલીસ બંદોબસ્ત, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેવા કેન્દ્રો, સ્ટોલ, ટોયલેટ સુવિધા, સ્નાન માટે બાથરૂમ, ફુવારા વગેરે વ્યવસ્થા પણ 4 કરોડના ખર્ચે ઊભી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ પરિક્રમાવાસીઓને આરોગ્ય સુવિધા તત્કાલ ઉપલબ્ધ કરાવવા સ્ટોલ તેમજ એમ્બ્યુલન્સ વાન સ્ટેન્ડ બાય રખાઈ છે. ફાયર બ્રિગેડ, કચરા પેટી અને નદીના પાણીના પ્રવાહને ધ્યાને લઈને એસડીઆરએફની ટુકડીઓ દ્વારા નદીમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પરિક્રમાવાસીને પીવાનું પાણી, નાસ્તો, ભોજન, વિશ્રામ, ફ્રૂટ, લીંબુ સરબત, શેરડીનો રસ, નાસ્તાના સ્ટોલ ઠેર ઠેર રૂટ પર ગોઠવવામાં આવ્યા છે અને આસપાસના મંદિર અને આશ્રમ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ સુવિધાઓ ઉપલબ્ધ છે.